तो हर हर महादेव गाइसिस देख सकते हो आप, ये बारिश का मौसम। अभी बरसात के माहौल में अभी नहीं जा सकते डभोड़ा, इसीलिए देखते अभी इवनिंग में जा पाएंगे। अर्ली मॉर्निंग में गए होते तो अच्छा होता, पर अभी बारिश का मौसम में तो गाइसिस नहीं जा सकते, इसीलिए देखते अभी जाएंगे। शायद बारिश रुके तो शाम को जाएंगे। हर हर महादेव। तो ગાઈસીસ દર્શન કરી લો। એક મસ્ત નાનો સ્ક્રેચ તૈયાર કર્યો છે, જય શ્રી રામ। અને આ મંદિરે તમે દર્શન કરવા જતા હોય અને દર્શન કર્યા હોય જે મેં સ્કેચ કર્યો એ જગ્યાના, તો કોમેન્ટમાં એ જગ્યાનું નામ જણાવી દેજો અને જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો ગાઈસીસ। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવો વ્લોગમાં। તો મિત્રો આજે છે સેટરડે અને મિત્રો અત્યારે કરી રહ્યા છે મેં બ્રેકફાસ્ટ। જોઈ લો મિત્રો, બધા ટોટલી ઘરના લોકો બ્રેકફાસ્ટ કરવા બેઠા છે। જોડે મમ્મા છે, જોડે મિત્તુ બેઠા છે, બંતો દીદી પણ બેઠા છે। તો મિત્રો આજે છે સેટરડે અને આજે જવાનું છે હનુમાનજીના મંદિરે દર્શન કરવા ડભોડા। તો મિત્રો કરાવું દર્શન, તમે બને રહેજો વ્લોગમાં। મારા બેને બનાવ્યું છે સવારમાં, દેખો ચાય જોડે જોડે આવો નાસ્તો બી બનાવ્યો છે। આ નાસ્તાનું નામ શું છે? કટલેસ ટિક્કી બનાવી છે ગાઈસીસ। તો મળીએ મિત્રો, નાસ્તો કરીને જઈએ આપણે ડભોડા। ત્યાં સુધી બધા રહેજો તમે। હર હર મહાદેવ। तो हर हर महादेव गाइसिस देख सकते हो आप, ये बारिश का मौसम। अभी बरसात के माहौल में अभी नहीं जा सकते डभोड़ा, इसीलिए देखते अभी इवनिंग में जा पाएंगे। अर्ली मॉर्निंग में गए होते तो अच्छा होता, पर अभी बारिश का मौसम में तो गाइसिस नहीं जा सकते, इसीलिए देखते अभी जाएंगे। शायद बारिश रुके तो शाम को जाएंगे। हर हर महादेव। आफ्टरनून गाइसिस, અત્યારે લંચ ટાઈમ થઈ ગયો છે, તો લંચ કરીને આપણે મિત્રો બતાવું તમને લંચમાં શું બનાવ્યું છે। લંચ કરીમાં લંચ પતાવ્યા પછી મિત્રો આપણે આજે એક સ્કેચ બનાવવાનો છે, તો બનાવી રહેજો મિત્રો વ્લોગમાં। બનાવી છે પુલાવ, કઢી, શીરો, છાશ, અને બને રહેજો મિત્રો વ્લોગમાં। તો ગાઈસીસ દર્શન કરી લો। એક મસ્ત નાનો સ્ક્રેચ તૈયાર કર્યો છે, જય શ્રી રામ। અને આ મંદિરે તમે દર્શન કરવા જતા હોય અને દર્શન કર્યા હોય જે મેં સ્કેચ કર્યો એ જગ્યાના, તો કોમેન્ટમાં એ જગ્યાનું નામ જણાવી દેજો અને જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો ગાઈસીસ। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય।